નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. હોળીના તહેવારને ધ્યાનમાં લઈને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. હોળીના તહેવારને લઈને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે. ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું, જેનાથી 80 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે, જેનાથી 1 કરોડની આવકનો અંદાજ છે. સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી ઓપરેટ થશે. દાહોદ, ઝાલોદ, લુણાવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જે જગ્યા પર એક સાથે 52 પેસેન્જર મળશે, ત્યાં એસટી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે. લોકોના ક્રાઉડને લઈને પણ અલગથી મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે હોળી તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની સુરત વિભાગને આવક થઈ હતી. આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું. દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે. અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે. જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે, જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું તે મુજબનું સંચાલન છે. જે અમારું રેગ્યુલર બસો છે, જે એમાં રેગ્યુલર બસો છે ઓનલાઈનમાં છે, તેમાં ઓનલાઈન બુકિંગ થશે. જે આ જે બસો છે એ ઓફલાઈન છે. જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે. જેમ બસ પબ્લિક આવશે એમ બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.